નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 6 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, તેમનું નામ છે નવી નવાઈનું સરઘસ। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી શોધી અને લખો। પહેલું છે નવી નવાઈનું સરઘસ પાઠનો પ્રકાર કયો છે? જવાબ આવશે બી, બાળ નાટક। બીજું, બાળકો શું પહેરીને ગલીમાં ફરી રહ્યા છે? જવાબ આવશે બી, પ્રાણીઓના મોહરા। ત્રીજું, એક શ્વાસે દોડતા દોડતા કોણ આવે છે? જવાબ આવશે ડી, ટોમી। ચોથું, ટોમી શું સમાચાર લાવે છે? જવાબ આવશે બી, શહેરના 4 રસ્તે ભારે તોફાનના। પાંચમું, નીચેનામાંથી કયો અર્થ જુદો પડે છે? જવાબ આવશે સી, સાથે। છઠ્ઠું, પાઠના આધારે જણાવો કે ઘર બાળકોને ન હોય। જવાબ આવશે ડી, શેરીના કૂતરાને। સાતમું, ગંગુ ગધેડો શું કહે છે? જવાબ આવશે એ, માણસની વાતમાં પડશો તો ડફણા ખાશો। આઠમું, પ્રાણીઓ સરઘસ કાઢીને ક્યાં જશે? જવાબ આવશે એ, જ્યાં તોફાન થયું છે ત્યાં। નવમું, ટોમીની સોસાયટીના કૂતરા કેવા છે? વરુ જેવા। 10મું, સરઘસનો આગેવાન કોને બનાવવામાં આવ્યો? એ, ટોમીને। બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા। તેમાં આપણે જોઈએ પહેલું, ટોમીના માલિક ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે। બીજું, ટીલિયો ઘોડો દોડતો તબડક કરતો આવે છે। ત્રીજું, ટોમીને પ્રાણીઓનું સરઘસ કાઢવાનો વિચાર આવ્યો। અને ચોથું, કાળુને ઉલટીઓ થતી હતી ત્યારે જમનાબાઈએ દવા આપેલી। પાંચમું, દોસ્તીનું સરઘસ જોઈને માણસ હક્કાબક્કા થઈ જશે। છઠ્ઠું, ગૌરી ગાયના મતે ટોમી હોશિયાર છે। ત્યારબાદ ખરા ખોટામાં પહેલું જોઈએ, ટોમીએ પ્રાણીઓનું સરઘસ કાઢવાનું માથે લીધું, આ વિધાન સાચું છે। બીજું, કક્કુ કૂકડો ખૂબ રાજી થતો ખબર લાવે છે, આ વિધાન ખોટું છે। ત્રીજું, ગૌરી ગાય કહે છે ઘરબાર મૂકીને ભાગી જઈએ, આ વિધાન ખોટું છે। ચોથું, ગંગુ ગધેડો માણસની વાતમાં પડવાની ના પાડે છે, આ વિધાન સાચું છે। પાંચમું, પ્રાણીઓનું સરઘસ જોઈને માણસો લાકડીઓ લઈને તેમની પાછળ દોડ્યા, આ વિધાન ખોટું છે। છઠ્ઠું, પ્રાણીઓનું સરઘસ જોઈને માણસોને લાગ્યું કે તેઓ સપનું જુએ છે, આ વિધાન સાચું છે। સાતમું, માણસોએ પ્રાણીઓ પાસેથી સંપ શીખવો જોઈએ, આ વિધાન સાચું છે। ત્યારબાદ ચોથું, જોડકા જોડો। પેલું છે, પૂંછડીથી માખી ઝાપટતો આવે, જવાબ આવશે એફ, ગંગો ગધેડો। બીજું, ગભરાટ ફેલાવે, જવાબ આવશે ઈ, કક્કો કૂકડો। ત્રીજું, ઘુરકીને કાબરી બિલાડીને ડરાવે, જવાબ આવશે ડી, કાળિયો કૂતરો। અને પાંચમું, સરઘસનો આગેવાન, જવાબ આવશે બી, ટોમી। અને છઠ્ઠું, સ્વાર્થનો સગો, એમાં જવાબ આવશે સી। ત્યારબાદ ઘટનાક્રમમાં ગોઠવો। એમાં પહેલું વિધાન બનશે, પ્રાણીઓના મોહરા પહેરેલા 500 બાળકો ગલીમાં ફરી રહ્યા હતા। બીજું છે, માણસને વચ્ચે પડવા જેવું નથી। ત્રીજું, જો આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે। અને પાંચમું, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું છે, ટોમીના દાદા શું કહેતા? ટોમીના દાદા કહેતા હતા કે જેને 2 પગ હોય એ ગમે ત્યારે ગમે તે કરે। બીજું, તોફાન ક્યાં થયું છે? તોફાનની અંદર કોને ખબર કોણ કોને આપે છે? તોફાન રહેઠાણના શહેરના 4 રસ્તા પર થયું છે અને તોફાનની ખબર ટોમીનો મિત્ર ભોલું ટોમીને આપે છે। પ્રશ્ન ત્રીજો, બદુ બળદ ધમાલ વિશે શું કહે છે? તો જવાબ છે, બદુ બળદ ડોક હલાવતો આવે છે અને કહે છે, બહુ ભારે કરી, બહુ ભારે ધમાલ થઈ, એક પાણો આમથી તો બીજો તેમથી, લોકો લાકડીઓ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે। ચોથો પ્રશ્ન, ગૌરી ગાય કક્કુ કૂકડાને શું સલાહ આપે છે? તો ગૌરી ગાય કક્કુ કૂકડાને સલાહ આપે છે કે અલ્યા,
તું આમ ગભરાટ ફેલાવ નહીં, જરા ટાઢે પડ, એમાં કંઈક ઘરબાર મૂકીને દોડીને ન જવાય. 5મો પ્રશ્ન, ટોમી કૂતરાના સ્વભાવની વિશેષતા વર્ણવો. એનો જવાબ છે ટોમી એક ભલો, વફાદાર, જવાબદાર, સમજદાર કૂતરો છે. તે માણસના સ્વભાવને ઓળખે છે. માણસોને ઝઘડાતા રોકવાની તેનામાં આવડત છે. તે બધા પ્રાણીઓને સરઘસ માટે સમજાવીને તૈયાર કરી શકે છે. સરઘસની જવાબદારી પોતાની માથે લે છે. માણસ તેમના પર કરેલ ઉપકાર તે ભૂલતો નથી, એટલે જ સરઘસ દ્વારા માણસોને દોસ્તીનો સંદેશો પાઠવવામાં ઈચ્છે છે. એ ઉપરની લીટીમાં એનો જવાબ બાકીનો લખેલો છે, જોઈ લેજો. 6 પ્રશ્ન, કકુ કુકડો સરઘસમાં કોને બોલાવવા કહે છે? કકુ કુકડો તેના ઘર પાસેની વાડી પાસેના દરમાં રહેતો સાપ અને નોળિયાને સરઘસમાં બોલાવવા કહે છે. પ્રશ્ન 7મો, ટોલિયો ઘોડો કૂકડાની વાત સાંભળીને તેને શું કહે છે? તેનો જવાબ છે ટોલિયો ઘોડો કૂકડાને કહે છે, અલિયા ગાંડા સાપ, તે આપણા સરઘસમાં આવે ખરો? અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા ઊભી પૂંછડીએ ભાગશે. ભાન છે કાંઈ તને? એમ. પછી પ્રશ્ન 8મો છે, આ પાઠ પરથી તમને શું શીખવા મળે છે? તેનો જવાબ છે આ પાઠ પરથી અમને હળી મળીને રહેવાનું શીખવા મળે છે. સંપ જ ખરી તાકાત છે. દરેક માણસે હળી મળીને સંપથી જ રહેવું જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે રાઈટને નિશાન કરો. પહેલું છે, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે. તેમાં આવશે પહેલું કે મારા માલિક પણ ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે. ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે, એટલે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ત્રીજું, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પેલી સવાલ પૂછ્યા કરતો. તેમાં આવશે ટોમીની વાત સાંભળીને લાલુ બકરો પોકળ એટલે કે અમથી વાતો કરવા લાગ્યો. ચોથું, કકુ કુકડો બોલ્યો અધર પધર વાત ન કરો, એટલે કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાત ન કરો. ત્યારબાદ જોઈએ ત્રીજું છે કે પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દોને શોધી અને લખો. ઉદાહરણમાં છે દોડાદોડી, લાતાલાતી. તો એવા બીજા શબ્દો છે મારામારી, મૂકામૂકી, ધક્કાધક્કી અને બોલાચાલી. ત્યારબાદ ચોથું જોઈએ કે વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવવું. તેમાં જોઈએ કે ભેળનો ચટકો મસ્ત છે, તો કે ભેળ ચટાકેદાર છે. એ રીતના પેલું છે કે ભીમની ગદા વજન વધારે છે, તો વાક્ય બનશે ભીમની ગદા વજનદાર છે. આકાશમાં લહેરાતા તિરંગાને કેવી શાન છે? આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. ત્રીજું, સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી, તો કે સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ટમીના અક્ષર સરસ મરોડવાળા છે, તો કે ટમીના અક્ષર મરોડદાર છે. પાદરના પીપળાની ઘટા ગાઢ છે, પાદરનો પીપળો ઘટાદાર છે. આ પ્રવૃત્તિ કેવી મજાની છે, તો કે આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે. પ્રશ્ન 9મો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ધમા ધાંધલ અને ધમાચકડી, પલટણ ટુકડી અને ટોળું, ખાતરી વિશ્વાસ ભરોસો, ફોસી બીકણ ડરપોક, આગેવાન નેતા, સરદાર બાતમી એટલે ખબર અને સમાચાર, બીક ડર ભય. 8મું, ભાષણ એટલે વ્યાખ્યાન, નવાઈ આશ્ચર્ય અચંબો. 10મું છે નુકસાન, તો કે હાનિ અને ખોટ. વિરોધી શબ્દ છે, પહેલામાં અંધારું, અજવાળું, સ્વાર્થ, નિસ્વાર્થ, સંપ, કુસંપ. ચોથું નુકસાન, ફાયદો. 5મું માંદી, સાજી. 6ઠું શહેર, ગામ. 7મું શાંતિ, અશાંતિ. 11મું છે સાચી જોડણી ફરીથી લખો. બિલાડી, પૂંછડી, હોશિયાર, હક્કાબક્કા, ઝઘડો, મૂકામૂકી અને નુકસાન. 12મો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પેલું છે કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય, સરઘસ. બીજું, જાડો નાનો દંડો, ડફણું. ત્રીજું, રસ્તા પર અવરજવર કરવાની મનાઈ, કરફ્યુ. લશ્કરની ટુકડી, પલટણ.
પાંચમું કોઈને નકામે તકરાર કે ભાંજગડ પંચાત. છઠ્ઠું ઘેટા બકરા કે પશુઓને રાખવાની જગ્યા વાડો. અને સાતમું ભયની સૂચના કે ચેતવણી આપવા વગાડવામાં આવતું ભૂંગળું સાયરન. પ્રશ્ન નંબર 13 નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું કામ માથે લેવું એટલે જવાબદારી લેવી. વાક્ય છે દરેક નાગરિકે શહેરને સ્વચ્છ રાખવાનું કામ માથે લીધું. બીજું ખબર પાડી દેવી એટલે ધમકી આપવી, તાકાત બતાવવી. પાણીનો બગાડ કરનારના નળના જોડાણ કાપીને તેમને ખબર પાડી દેવી જોઈએ. ત્રીજું પંચાત કરવી, વાત ડોળાવી, આડી અવળી વાતો કરવી. સ્ત્રીઓ ફુરસદના સમયે પંચાત કરે છે. ચોથું શેખી કરવી એટલે બડાઈ કરવી. વાક્ય છે ઘણા લોકોને શેખી કરવાની ટેવ હોય છે. પાંચમું અધર-પધર વાતો કરવી એટલે કે ઉડાવ જવાબ આપો. સીમા અભ્યાસક્રમ વિશે અધર-પધર વાતો કરે છે. છઠ્ઠું ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને ગભરાઈને ભાગવું. કૂતરાને જોતાં જ બિલાડી ઊભી પૂંછડીએ ભાગી. અને સાતમું વાતને આડે પાટે લઈ જવી એટલે મૂળ વાત કરતાં જુદી જ વાત કરવી. સર રોહનને શાબાશી આપવાને બદલે વાતને આડે પાટે લઈ ગયા. 14મું છે નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. પેલું અમથું, અવાજ, આગેવાન, આવડત અને આંખ. અને બીજું ગભરાટ, ઘાટા, પીઠ, માલિક અને વિચાર. પ્રશ્ન પહેલો છે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે? તો કે ના, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકે નહીં. હરીફાઈમાં કોઈ પણ સ્પર્ધક માત્ર 2 જ હરીફાઈમાં ભાગ લઈ શકે તેવો નિયમ છે. બીજું છે મોનાલી ફી પેટે 150 રૂપિયા ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? મોનાલી ફી પેટે 150 ભરે છે તેથી તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે, કારણ કે એક રમતના ભાગ લેવાની ફી 75 રૂપિયા છે. ત્રીજું તન્વીનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તન્વીના કૂતરાને દ્વિતીય નંબર એટલે કે રજત ચંદ્રક અને તૃતીય નંબર એટલે કે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હશે. આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું છે? આ હરીફાઈને અજબ ગજબ નામ આપવામાં આવ્યું છે કારણ કે શહેરમાં પ્રથમ વખત પાલતુ કૂતરાઓ માટેની હરીફાઈ યોજાઈ હતી કે જેમાં સુવર્ણચંદ્રક અને રજતચંદ્રક કાંસ્યચંદ્રકથી સન્માન કરવામાં આવશે. પાંચમું સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે? સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ ન લઈ શકે કારણ કે આ કૂતરા માટેની હરીફાઈ છે. છઠ્ઠું અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાની દોડ, સ્પર્ધા, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો વગેરે જેવા કૌશલ્યો ચકાસવામાં આવશે. પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર આપો. પહેલું પાઠને આધારે જોડકા જોડો. તેમાં છે કોણ બોલ્યું અને શું બોલ્યું. તેમાં પહેલું જોઈએ ગૌરી ગાય. જવાબ આવશે 1. શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? બીજું બન્ની બકરી. તેમાં આવશે 1. જાજા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ આવી. ત્રીજું ટોમી કૂતરો. તેમાં જવાબ આવશે 2. આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ. અને ચોથું કાળો કૂતરો. તેમાં આવશે C. એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કાંઈ? પાંચમું છે કંગુ ગધેડો. તેમાં જવાબ આવશે D. તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી. અને છઠ્ઠું છે લાલુ બકરો. તેમાં જવાબ આવશે E. એટલે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન.